કુક વિથ કૈલાસ। આજે આપણે આલુ ટિક્કી બનાવીશું। આલુ ટિક્કી માટે મેં ચાર બટાકા લીધા છે, તેને મેં બાફી દીધા, બાફીને છીણી દીધા છે। છીણીને આપણે એ મસાલો લેવાનો છે બટાકાનો, અને આ બ્રેડ ક્રમ્સ છે તે થોડા નાખવાના છે। કોર્નફ્લોર છે, 2 મોટા ચમચા મેં લીધો છે કોર્નફ્લોર। એક વાટકી ધાણા છે, તે ધાણા મેં અંદર નાખવાના છે। આ સૂકા મરચાંનો ભૂકો છે તે નાખીએ અંદર। બે ચમચી મરચું નાખીએ લીલું વાટેલું। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અંદર। પછી તેને બધું મિક્સ કરવાનું છે। બરાબર મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાયા કરવાનું છે અંદર। બટાકાની અંદર થોડો ઓછો લાગે, ઢીલો લાગે લોટ એનો, તો આપણે થોડોક અંદર બ્રેડ ક્રમ્સ ઉમેરી શકીએ। મારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બરાબર કાઠો, બહુ કાઠો નહીં બહુ ઢીલો નહીં તેવો રાખવાનો છે। આપણે આલુ ટિક્કીનો લોટ તૈયાર થઈ ગયો છે, તેની આપણે ગોળ ગોળ ટિક્કી બનાવવાની છે, નાની નાની। ના વળે તો આપણે થોડુંક તેલ હાથ ઉપર ચોપડી અને ટિક્કી બનાવવાની છે। આવી ગોળ ટિક્કી વાળવાની છે, પછી એને તળી લેવાની આપણે। ગોળ ગોળ વાળી દેવાની। આવી રીતે ટિક્કી વાળી દેવાની, પછી તેલમાં તળી દેવાની। તેના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય પછી આપણે ટિક્કી તળી લઈએ, ત્યાર સુધી ટિક્કી આપણે બીજી આ બધી વાળી દઈએ। આપણી પેટી તૈયાર થઈ ગઈ છે, અને મેં તેલ મૂક્યું તે પણ ગરમ થઈ ગયું છે। તેને આપણે હવે તળવાનું ચાલુ કરીએ। તેમાં નાખી દઈએ। ધીમા ગેસે ચડવા દેવાની છે આપણે। તેના ધીમા ગેસે ચડવા દઈએ। થોડી ચડે પછી આપણે એને થોડી પલટાવી દઈએ। આપણી આલુ ટિક્કી ઉપરથી બ્રાઉન કલરની થઈ છે। હવે આપણે થોડી ફેરવી દઈએ એને। નીચે બી બ્રાઉન કલરની થઈ ગઈ છે। થોડી વાર હજુ થોડી બ્રાઉન કલરની થવા દઈએ। થોડી થોડી વારે ફેરવતા રહીએ આપણે।
નીચે બ્રાઉન કલરની વધારે થઈ જાય તો આપણે પછી કાઢી લઈએ. આપણી આલુ ટિક્કી થઈ જવા આવી છે. બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈએ. એવી જ રીતે આપણે આ બીજી પણ બનાવી દઈએ વાળીને. આપણે ફરીથી બીજા નાખ્યા તે પલટાવી દીધો. આપણે બ્રાઉન કલરના થાય ત્યાર ઘડી નીચે થવા દીધા. હવે આપણે એને પલટાવી દઈએ એટલે નીચે બી બ્રાઉન કલરના થઈ ગયા હોય તો આપણે ઊંધા પાડીએ એટલે થોડા બીજા પણ બ્રાઉન કલરના થઈ જાય. ધીમા ગેસે થવા દેવાના બ્રાઉન કલરના થાય ત્યાર સુધી. આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તેને પેટીસ સાથે સોસ સાથે ખાઈ શકીએ, લીલી ધાણાની ચટણી સાથે ખાઈ શકીએ. તેની સાથે સારી લાગે પેટીસ. અને આને આપણે રગડા પેટીસ બનાવીએ તે પેટીસ રગડા પેટીસની અંદર બી આ પેટીસ વાપરી શકાય. તે રીતે આપણે આ બધામાં જ કામ લાગે. સોસ સાથે ખાઈ શકીએ છીએ. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ મારા.